500 ગ્રામ ભરેલું લઉં છું। જેટલું આપણે ભરેલું લઈએ તેટલું જ આપણે પાણી લેવાનું છે। હવે આપણે ભરેલામાં તેલનું મોયણ કરી લઈએ। તેલ નાખીને આપણે આવી રીતે બરોબર મોયણ કરી લેવાનું। આ રીતે આપણે તેલનું મોયણથી કરી લીધું છે। ભરેલું બરોબર મિક્સ થઈ ગયું છે। જેટલા પ્રમાણમાં ભરેલું હતું તેટલા જ પ્રમાણમાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે। હવે આપણે ભરેલાને આમાં એડ કરી દઈશું। હવે આપણે ઢાંકણ બંધ કરી દઈશું। હવે આપણે વેલાથી બરોબર મિક્સ કરી લઈશું। 1 મિનિટ સુધી આપણે આને મિક્સ કરવાનું છે। તમે જોઈ શકો છો કે આપણી લાપસી એકદમ રેડી થઈ ગઈ છે। તો આપણે હવે તેને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું। તમે જોઈ શકો છો કે આપણી લાપસી એકદમ મસ્ત રેડી થઈ ગઈ છે। હવે આપણે તેમાં ઘી એડ કરી દઈશું। તમે જોઈ શકો છો કે લાપસી ખૂબ જ ટેસ્ટી બની ગઈ છે। હવે આપણે તેમાં ભૂરું એડ કરી દઈશું।